નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું સ્થળ બદલાયું. 9 નવેમ્બર 2025થી શરૂ થયેલી ખરીદીમાં 5407 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું. માર્કેટિંગ યાર્ડમાં જગ્યા ઓછી પડતા ખરીદીની વ્યવસ્થા જેતપુર રોડ પર સ્થળાંતરિત કરવામાં આવી. હાલ સુધી 560 ખેડૂતોનો માલ કુલ 35,640 બોરી સ્વીકૃત થયો. મંડળીના ચેરમેન દ્વારા પૂજન સાથે નવી જગ્યાએ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સમગ્ર ખરીદી શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા સંચાલિત થઈ રહી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જય હિન્દ, જય ભારત. બગસરા એપીએમસી યાર્ડની અંદર હાલ ટેકાના ભાવની ખરીદી ચાલી રહી છે મગફળીની. ત્યારે બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું. આજે અમે 100 ખેડૂતો બોલાવીએ છીએ મગફળી લઈને. ત્યારે 99 ખેડૂતો હાજર રહીએ છીએ અને ખેડૂતોને ખૂબ લાંબી સંખ્યામાં લાઇનમાં લાંબા સમય સુધી ઊભું રહેવું પડે છે. એને ખૂબ હાલાકી ભોગવવી પડે છે આવી ઠંડી વાતાવરણમાં. ત્યારે અમે સરકારશ્રીની મંજૂરી લઈ અને જગ્યા બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આજે આ જગ્યા બગસરા જેતપુર રોડ પાડીના ટાંકાની બાજુમાં આ જગ્યા અમે સ્થળ નક્કી કરી અને આજે અમે આ જગ્યાની અંદર શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને બહુ લાંબી સંખ્યામાં ખેડૂતો પણ હાજર છે. ખેડૂતો ખૂબ ખુશ છે અને અમે સંસ્થા પણ ખૂબ ખુશ છે. અત્યાર સુધીમાં અમારે 35,740 જેટલી બોરી ચોખાઈ ચૂકી છે. અમે 860 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે. ત્યારે એવાની અંદર અમે 560 જેવા ખેડૂતોનો માલ જોખી ચૂક્યા છીએ અને હાલ ખેડૂતોનો ખૂબ લાંબી લાઈનમાં પ્રવાહ પણ ચાલુ રહ્યો છે અને પૂરજોશથી અમે આ કામ કરી રહ્યા છીએ. બગસરાની અંદર ટેકાના ભાવે ખરીદીની અંદર ખેડૂતો ઉમટી પડ્યા. માર્કેટ યાર્ડમાં જગ્યા ટૂંકી પડતા આજે જેતપુર રોડ પર નવું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું. પૂજન અર્ચન કરી અને ખેડૂતોનો માલ લેવામાં આજે જેતપુર રોડથી આવશે. કિરીટ જીવાણી, બગસરા.